હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ફોરેસ્ટ ગાર્ડમાં કેટલું કટઓફ રહી શકે છે। આ આપણે જે પીડીએફમાં જોવાના છીએ તે 2022-23નું કટઓફ છે અને જે કોરોના વખતે જે 2018-19માં યોજાઈ હતી તે 2022-23માં લેવામાં આવી હતી અને જિલ્લા વર્ષ કેટલા માર્કે રનિંગ માટે બોલાવવામાં આવ્યા હતા તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશી કે કયા જિલ્લામાં કેટલા માર્કથી બોલાવવામાં આવ્યા હતા। અને બીજું તો બધાને પરીક્ષા તો દેવાઈ ગઈ છે, આન્સર કી પણ આવી ગયા છે, બધાએ માર્ક પણ જોઈ લીધા છે। 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરીના રોજ એક્ઝામ હતી અને આન્સર કી પણ આવી ગઈ અને બધાએ માર્ક પણ જોઈ લીધા છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા જિલ્લામાં કેટલું કટઓફ રહે છે। આ 334 જગ્યા માટેનું છે। આ જ્યારે ભરતી બહાર પડી તે 334 જગ્યા માટેની છે અને અત્યારે તો 823 જગ્યા માટે છે। એટલે એ પ્રમાણે આપણે આ 3 ગણી ભરતી પણ કહી શકીએ છીએ। તો આપણે પસંદગી કરેલ જિલ્લાવાર સીટોમાં કટઓફ માર્ક અને પીઈટી માટે બોલાવનાર ઉમેદવારો આ પ્રમાણે આપણે જોયું કે જિલ્લા વર્ષ કેટલા માર્ક થાય છે। આ પ્રમાણે આણંદ જિલ્લામાં જોઈએ તો આપણે જનરલમાં 80.75 માર્કે ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા અને છેલ્લી કોલમમાં સંખ્યા દેખાડાઈ ગઈ આટલા છોકરાઓને બોલાવવામાં આવ્યા હતા, તો 100 જેટલાને બોલાવવામાં આવ્યા હતા। એસીબીસીમાં જોઈએ તો 80.75 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ છોટાઉદેપુરમાં જોઈએ તો જનરલમાં 98 માર્કે, જનરલ ઈડબ્લ્યુએસ 85.25માં, એસીમાં 80 માર્કે, એસીબીસીમાં 92 માર્કે, ફિમેલ જનરલમાં 80.75, એસીબીસી ફિમેલ 80.5 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે જોઈએ કે દાહોદ જિલ્લામાં કેટલા માર્કે બોલાવવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લાની વાત કરી તો એસી, એસીબીસી, એસટી, એસીબીસી બધાનું જોયું તો 80 માર્કે પણ બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે ખેડા જિલ્લાનું જોયું તો એસી માટે 80.75 માર્કે બોલાવવામાં આવ્યા હતા રનિંગ માટે, તેમાં 21 જણા બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આપણે મહીસાગર જોવી, મહીસાગરમાં જોવી તો 88.75થી 80થી 88.75 લગીન અને બધાને ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા। તેમાં પણ તમે બધા જોઈ જનરલનું 88.75 અને એસટી માટે 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા। એમાં એસી, એસીબીસી, એસટી, ફિમેલ જનરલ, ફિમેલ એસટી બધાને 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા અને તમે છેલ્લી કોલમમાં જોઈ શકો છો કે કેટલા વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરી કે પંચમહાલમાં જનરલ, એસીબીસી, એસટી અને ફિમેલ એસીબીસી જેમાં જનરલને 96.5 માર્કે બોલાવવામાં આવ્યા હતા, એસીબીસીને 80.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા, એસટીને 80.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વડોદરા જિલ્લામાં જોવી તો જનરલને 94.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા, જનરલ ઈડબ્લ્યુએસને 80 માર્કે, એસી, એસીબીસી, એસટી અને ફિમેલ જનરલ અને ફિમેલ એસટી માટે 80થી 90ની વચમાં બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરી તો અરવલ્લીમાં જનરલ અને એસીમાં જનરલમાં 80.75 માર્કે ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા અને એસી માટે 80.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરી તો બનાસકાંઠામાં જનરલ માટે 103.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા અને એસીબીસીને 95 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ગાંધીનગરમાં વાત કરીએ તો જનરલમાં 105.5 અને એસીની વાત કરીએ તો 83.25 માર્કે ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બીજા જિલ્લામાં જોયું જેમ કે કચ્છમાં જનરલમાં 102.50 માર્કે બોલાવવામાં આવ્યા હતા, જનરલ ઈડબ્લ્યુએસમાં 93.75, એસીમાં 83, એસીબીસીમાં 100.25 અને જનરલમાં 80.75, એસીમાં 80.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ પાટણમાં 80 માર્કે જ બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જોયું તો સાબરકાંઠા હિંમતનગર જનરલને 100.25 માર્કે, જનરલ ઈડબ્લ્યુએસને 93.25 માટે, ત્યારબાદ જનરલમાં 81,
ફિમેલ એસટીમાં 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાની વાત કરીએ તો જનરલમાં 100.50 માર્કે, જનરલ ઈડબ્લ્યુએસમાં 86 માર્કે, એસીબીસીમાં 92 માર્કે અને ફિમેલ જનરલમાં 80.75 માર્કે બોલાવવામાં આવ્યા હતા. આપણે બોટાદની વાત કરીએ તો એમાં જનરલમાં 95.5 માર્કે બોલાવવામાં આવ્યા હતા ફિઝિકલ માટે. ત્યારબાદ આપણે વાત કરશી કે દેવભૂમિ દ્વારકા જનરલમાં 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથમાં એસી માટે 80.75, એસીબીસી 91.5, ફિમેલ એસીબીસી 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની વાત કરીએ તો 85.25 માર્કે બોલાવવામાં આવ્યા. જામનગર પછી વાત કરીએ તો આપણે જૂનાગઢની વાત કરીએ તો જનરલમાં 109 માર્કે ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા. જનરલ ઈડબ્લ્યુએસમાં 94.25 માર્કે બોલાવવામાં, એસીમાં 86.75, એસીબીસી 102.5 અને ફિમેલ જનરલમાં 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. અને જૂનાગઢ ફિમેલ એસીબીસી 88.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા. પોરબંદરની વાત કરીએ તો એસીબીસીમાં 81.25 માર્કે બોલાવવામાં આવ્યા હતા. રાજકોટની વાત કરીએ તો 80.75 માર્કે ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદના જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જનરલમાં 98.75 માર્કે બોલાવવામાં આવ્યા હતા. એસીબીસીની વાત કરીએ તો 94.25 માર્કે. ત્યારબાદ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો 107.75થી લઈને 80 માર્ક લગીને બધાને ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ડાંગમાં જનરલને 80.75 માર્ક અને એસટી ફિમેલમાં 80 એટલે 80થી 80.75 વાળાને બધાને ફિઝિકલ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નર્મદા જિલ્લાની વાત કરીએ તો જનરલમાં 80, નર્મદા જિલ્લામાં જનરલ ઈડબ્લ્યુએસ એસટી બધા માટે 80માં બોલાવવામાં આવ્યા હતા. નવસારીની વાત કરીએ તો 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરતનું જોયું પણ સુરતમાં જનરલમાં 105.50, એસટીમાં જોયું તો 80.25, એસીબીસીમાં જોયું તો 80.25માં બોલાવવામાં આવ્યા હતા. તાપી જિલ્લાની વાત કરીએ તો જનરલમાં 123.5 માર્કે બોલાવવામાં આવ્યા હતા. એસીમાં જોયું તો 80 માર્કે. અને ત્યારબાદ વાત કરી તો વલસાડની વાત કરી તો જનરલ ઈડબ્લ્યુએસમાં 80 માર્કે બોલાવવામાં આવ્યા હતા. એસીની વાત કરી તો 80.75, એસટીની 80.75, 80 માર્કવાળા બધાને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તો ફોર એક્સ સર્વિસમેન માટે છે એ પણ બસ. તો આ વિડીયોમાં તમે જોઈ લીધું તમારા જિલ્લામાં તમારે કેટલા માર્ક થાય છે તે બધું તમે જોઈ લીધું છે કે 80થી 90ની વચમાં વધારે પડતા માર્ક હોય છે તેને ફિઝિકલ માટે બોલાવવામાં આવે છે. તો તમારે કેટલા માર્ક થાય છે એ કમેન્ટ કરીને બતાવજો. કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે એ કમેન્ટ કરજો. અને ફિઝિકલની તૈયારી ચાલુ ન કરી હોય તો કરી દેજો, કેમ કે આ કટઅપ 334 જગ્યા માટેનું કટઅપ છે. અને અત્યારે જે હાલની ભરતી છે એ 823 માટેની છે. 823 એટલે કે 3 ગણી, ગયા વર્ષ કરતાં 3 ગણી ભરતી છે. અને 80+ માર્ક થતા હોય તો ફિઝિકલની તૈયારી આજથી જ કરી દેજો, કેમ કે ફિઝિકલ બહુ હાર્ડ હોય છે. બસ આ વિડીયોમાં આટલું જ. બીજા